હેલો મિત્રો, આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું કે જે એચપી ગેસ છે એ તમે બુકિંગ તમારા વોટ્સઅપની અંદર કઈ રીતે કરશો। મિત્રો, જ્યારે તમારા મોબાઈલની અંદર રિચાર્જ પૂરું થઈ જાય છે અને તમે એચપીનું જ્યારે ગેસ બુકિંગ કરવા જાઓ છો ત્યારે તમારા જોડે રિચાર્જ મોબાઈલની અંદર હોતું નથી, એટલે જે રિચાર્જ છે એ રિચાર્જ કરાયા વગર એની અંદર ઓટીપી આવતો નથી। તો તમે ફ્રીમાં વોટ્સઅપની અંદર જઈને કઈ રીતે જે એચપી હિન્દુસ્તાન પેટ્રોલિયમનું જે છે એની અંદર તમારો જે ગેસ છે એ કઈ રીતે બુકિંગ કરશો। તો સૌથી પહેલા મિત્રો, તમારે જે મોબાઈલ નંબર છે એ એડ કરી લેવાનો છે અને એડ કર્યા પછી તમારે એની અંદર હાય લખી અને એને અહીંયા તમારે સેન્ડ કરવાનું છે। એટલે આ રીતે એક ભાષાનો ઓપ્શન આવી જશે તમારી સામે। તમારી જે મનપસંદ ભાષા હોય એને તમારે સિલેક્ટ કરવાની છે। એના પર ક્લિક કરશો એટલે તમને બીજો અહીંયા જે ઓપ્શન છે તમારી સામે આવી જશે અને બીજા ઓપ્શનની અંદર મિત્રો તમારે આ રીતે મેનુનો ઓપ્શન આવશે। તો અહીંયા જે મેનુનો ઓપ્શન આપેલો છે નીચે, એ મેનુના ઓપ્શન પર તમારે ક્લિક કરવાની છે। એના પર ક્લિક કરશો એટલે એચપી રિટેલ, એચપી ગેસ અને એચપી લુબ્રિકેટ્સ, તો ફર્સ્ટમાં જે આપેલું છે એચપી રિટેલનો ઓપ્શન, એની નીચે જે ગેસ બુકિંગનો ઓપ્શન આપેલો છે ત્યાં આગળ તમારે ક્લિક કરવાનું છે। એટલે બીજા નંબરના ઓપ્શન પર તમારે ક્લિક કરવાની છે, પછી સેન્ડ પર ક્લિક કરવાની છે। સેન્ડ પર ક્લિક કરશો એટલે ત્યાંથી તમને એક ફરીથી નોટિફિકેશન મળશે, એટલે થોડી રાહ જોવાની છે। એની અંદર તમારે રાહ જોશો એટલે એની અંદર તમને આ રીતે એક નવું પેજ જે એનું ઇન્ટરફેસ છે એ તમને આ રીતે જોવા મળી જશે। આના પછી નીચે જે સર્વિસનો ઓપ્શન આપેલો છે, અહીંયા તમારું નામ અને જે તમારી એચપી એલપીજીની જે આઈડી છે એ આઈડી પણ તમને અહીંયા જોવા મળે છે તમારું નામ સાથે। એટલે મિત્રો, એની નીચે જે સર્વિસનો ઓપ્શન આપેલો છે એ સર્વિસના ઓપ્શન પર જઈને તમારે ક્લિક કરવાની છે। જ્યારે તમે સર્વિસના ઓપ્શન પર જઈને ક્લિક કરો છો એટલે ફરીથી તમને એક નવો ઓપ્શન જોવા રીતે સર્વિસનો મળે છે। પહેલું તમને આપેલું છે બુકિંગ સર્વિસ, બીજું લીકેજ કમ્પ્લીટ છે, એમ ઘણા બધા ઓપ્શન છે। તો પહેલો જે ઓપ્શન આપેલો છે બુકિંગ સર્વિસનો, એ ઓપ્શન તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનો છે। એ ઓપ્શન સિલેક્ટ કર્યા પછી મિત્રો એની પછીનું જે નેક્સ્ટ તમને જોવા મળે છે, અહીંયા સેન્ડ પર ક્લિક કરવાની છે। સેન્ડ કરશો એટલે ફરીથી તમને એક નવી નોટિફિકેશન અહીંયા મળી જશે। આ રીતે તમને નોટિફિકેશન જોવા મળે છે। નીચે ફરીથી એક બુકિંગ સર્વિસનો ઓપ્શન આપેલો છે, એના પર જઈને ફરીથી તમારે એના પર ક્લિક કરવાની છે। એના પર ક્લિક કરશો એટલે ફરીથી આ રીતે બુકિંગ સર્વિસનો ઓપ્શન આવી જશે। મિત્રો, અહીંયા ઘણા બધા ઓપ્શન આપેલા છે, એટલે અહીંયા તમારે બુક ફોર સેલ્ફનો જે ફર્સ્ટમાં જે ઓપ્શન આપેલો છે એ ઓપ્શન અહીંયા તમારે સિલેક્ટ કરી લેવાનો છે। એ ઓપ્શન સિલેક્ટ કરશો એટલે ફરીથી તમને એક નવી નોટિફિકેશન અહીંયા જોવા મળી જશે। અહીંયા સેન્ડ પર ક્લિક કરવાની છે। સેન્ડ પર ક્લિક કર્યા પછી અહીંયા નીચે બીજી તમને નોટિફિકેશન જોવા મળી જશે। તો અહીંયા લેટ્સ ડુ ધ ક્વિક બુક પે, એટલે ફર્સ્ટમાં જે બુક એન્ડ પેનો જે ઓપ્શન આપેલો છે, ફર્સ્ટવાળો જે ઓપ્શન છે એ ઓપ્શન તમારે અહીંયા સિલેક્ટ કરવાનો છે। એ ઓપ્શન સિલેક્ટ કર્યા પછી ફરીથી તમને આ રીતે એક નોટિફિકેશન જોવા મળી જશે। અહીંયા આગળ મિત્રો તમારે જે યસ પ્લીઝ એનો જે ઓપ્શન આપેલો છે એના પર ક્લિક કરવાનું છે। એટલે જુઓ, અહીંયા તમારી એચપી ગેસ રિફિલ હતી, સક્સેસફુલ અહીંયા બુકિંગ થઈ ગઈ છે। અહીંયા તમને રેફરન્સ નંબર પણ મળી જશે અને થોડી વારમાં તમારા મોબાઈલ પર એક ઓટીપી પણ આવી જશે। એટલે અહીંયા જે નીચે યસ પ્લીઝનો જે ઓપ્શન આપેલો છે ફર્સ્ટમાં, એ યસ પ્લીઝના ઓપ્શન પર તમારે ક્લિક કરી લેવાની છે। એટલે એના પર તમે ક્લિક કરશો એટલે ફરીથી તમને આ રીતે જુઓ, ઉપરની બાજુ તમે જોઈ શકો છો કે તમને જે તમારો ઓટીપી હતો એ તમને અહીંયા મળી ચૂક્યો છે। તો આ રીતે જે તમે એચપીનું ગેસ બુકિંગ છે એ વોટ્સઅપથી ફ્રીની અંદર કરી શકો છો અને તમારા મોબાઈલ નંબરમાં રિચાર્જ ના હોય તો પણ તમે એનું રિચાર્જ કરી શકો છો। મિત્રો, વિડીયોમાં આટલું જ, મળીએ નેક્સ્ટ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।